હેતલ, હેતલ, બોલો ભાભી. હા જો તો બાર મારું કુરિયર આવ્યું છે. કુરિયર? શું મંગાવ્યું છે ભાભી તમે? ગાઉન મગાવ્યા છે. તો તમે આવું તો પહેરો છો, તો પહેલા તો એમ કહેતા હતા કે મને ગાઉન નથી ગમતા, તો પાછા ઓનલાઈન ગાઉન મંગાવી લીધા. હેતલ, તને ખબર છે ને કે આ મારું શરીર દિવસે ને દિવસે વધતું જાય છે, તો પછી જોઈએ તો ખરી ને મારે. પણ ભાભી, હું સમજી શકું છું કે તમારે જોઈએ, પણ તમને એવું નથી લાગતું કે તમે વધારે ઓનલાઈન શોપિંગ કરો છો? લ્યો બોલો, માણસને સમજવું જોઈએ કે મારા ભાભી પ્રેગ્નેન્ટ છે, તો એના કપડાં થતા ન હોય તો એનામાં મગાવે, તો એમાં શું થઈ ગયું? અરે તમે છે ને આટલો બધો આમ વ્યવસ્થિત રીતે ને શાંતિથી વાત કરો. હું તો ખાલી તમને છે ને એમ જ કહું છું. સારું, હવે જોઈ લો ને. નહીં બાર courier આવ્યું હોય તો એ લોકો કોલ કરે ને તમને. આ બેવ જણા એની ધડ કરો છો? આ ભાભીએ ઓનલાઈન શોપિંગમાં ગાઉન મંગાવ્યા છે તો પૂછવા માટે કે. બટા જીજ્ઞા, તને ખબર છે ને હવે દિવસે ને દિવસે આ વધતું જાય. તું આમને આમ કપડા ભેગા કરીશ તો પછી ક્યાંથી મેળ આવશે? અને આ 2-3 મહિનામાં તો બધાય પછી તને મંડી પડશે. બા અને પહેરવા જોશે, એમાં તો ચાલશે જ નહીં ને. પણ એ કઈ કપડા એમને એમ તો મારે નહીં ફરાય. એક મિનિટ. આ અત્યાર સુધી તું આ જે પહેરે છે ને એમાં ને એમાં 2 મહિના તો નીકળી જશે. લો, હવે બધાને એ પણ વાંધો આવ્યો. કાલ સવારે ફોટોશૂટ નું કીધું હતું તો પણ તમને બધાને પ્રોબ્લેમ આવ્યો. શ્રીમતમાં ડેકોરેશન કરવાનું કીધું તો પણ તમને બધાને પ્રોબ્લેમ આવ્યો. પ્રોબ્લેમ આવ્યો ને? આજકાલની છોકરીઓ આવું બધું કરી કરીને પોતાનું તો બગાડે છે પણ એના બાળકનું નુકસાન કરે છે. આ અમારા વખતમાં આવું બધું કાંઈ નહોતું. કેવા મજાના ગઠિયા જેવા છોકરાઓ આવતા. બા, તમારા વખતની વાત છે ને એ બધી અલગ છે. એ ત્યારે બધું અલગ હતું ને અત્યારનું પણ અલગ છે, એટલે આમાં તમને ખબર ન પડે. ભાભી, બા જે કહે છે ને એ બરાબર જ છે. અમુક વસ્તુ એવી છે કે એ કપડા તમને ક્યારેય બીજી વાર કામ આવવાના જ નથી, તો ખાલી ખોટું શું કરવા મંગાવો છો? નહીં આવે ને તો ગરીબ માણસને દાન કરી દે. હજુ તમે બહુ નાના પડો, તમને ખબર ના પડે. જ્યારે સમય આવશે ને ત્યારે. હા જીજ્ઞા, આ તું અમારો વખત ને તમારો વખત કરે જ ને, પણ હજી સુધી ભગવાને જન્મ મરણ ને લગ્નમાં ક્યાંય એવા ફેરફાર નથી કર્યા. જન્મ જેમ થતો હોય ને એમ જ થાય. પણ આ જો અમારા વખતમાં હાવ સાધારણ રીતે છોકરું આવતું, ખબરે નહોતી પડતી ને એવી મજાનું આમ ગઠિયા જેવું આવતું. આ અત્યારે તમે લોકો આવું બધું કરી કરીને છોકરાને ગાળી નાખો છો. 2-2.5 કિલોથી વધારે આવે છે વજન. એ તમને ખબર ન પડે એટલે તમે રહેવા જો ને બા. હું કામ નકરું ભાષણ જ આપ્યા કરો? જ્યારે હોય ત્યારે બસ નકરું 2 પન્નાનું ભાષણ ખોલીને બેસી જાવ છો. મને રહેવા દો ને મારી રીતે. મહિના તમને છે કે મને છે? હા, પણ કોના હારા માટે કહું છું બટા? તમારા હારા માટે. તમારા રૂપિયાનો ખર્ચવા પડે ને એટલે. તમને ખબર છે કે આ બધી વસ્તુ મગાવો ને તો પૈસાનો ખર્ચો થાય. આ બુક વાંચો. વાંચી લીધી. મગજને શાંતિ આપો. મારા ફોનમાં પણ બધું આવે છે અને બધું વાંચી લીધું, જોઈ લીધું. અને બાળક મારું છે, મારે જોવાનું. ફોનમાં છે ને તમારે વધારે આંખો ખેંચાય. રેવા દે અને ખોટો ગુસ્સો ન કર. હારું, તને જેમ મન ફાવે એમ કર, પણ જોજે તું મને યાદ કરીશ તું છેલ્લે. બટા, ઈ નહીં સમજે, નહીં માને. એ સમય એને સમજાવશે. તું જાન મહેન્દ્રને ટિફિન દઈ આવ ને. મારે છે ને બહાર જવું છે. મારી ફ્રેન્ડ છે ને મારી રાહ જોઈને બેઠી છે. આ તો ભાભીએ મને બોલાવીને તો હું તૈયાર થતી અહીંયા આવી. મેં કીધું ભાભીને કંઈક ઇમરજન્સી કામ હશે. તો ટિફિન દેવાનું ઈ જ કહેવાય ને. તમે જાઓ ને. ઈ તું નહીં જાય તો હું તો જઈશ જ. હા તો પણ આપણે છે ને બહારના કામ કરતા પેલા ઘરના કામને મહત્વ આપવું જોઈએ. પેલા મેં હવે ફિક્સ કરી નાખ્યું છે તો પછી હવે ત્યાં તો કેન્સલ નહીં થાય ને. હા, ન થાય. મારી દીકરી બે લબ બંધ કરો ને. મને એસી નો રિમોટ અંબાઈ દો ને બા. હજી ગરમી થાય છે. બેહવું છે. એ એસી માં નો બેહાય, છોકરાને તકલીફ થાય. હમતી કા નથી. હજી અંદર છે, બહાર નથી આવ્યું. રિમોટ આપો ને, ગરમી થાય છે. કાં તો એસી ચાલુ કરી દો બા. હું ટિફિન આપવા જાઉં છું. હા. બેટા મહેન્દ્ર. હા લે બા, તમે? હા, કેમ આજે તમે આવ્યા ટિફિન લઈને? બસ બધાય કામમાં છે, હું એકલી જ નવરી છું. બસમાં આવ્યા? ના તો ના, બસ એમ કયો ને. બસ એટલે તું ન સમજે. હાશ,
થાકી ગયા? થાકી ગઈ. હવે ઉંમર છે મારી. પણ તમારે આવવાની જરૂર શું હતી? હેતલ હતી જ ને, એને મોકલી દેવાય ને. એને ના પાડી. પણ હું કામ ના પાડે? હવે રોજ તો એ આવે જ છે ટિફિન લઈને, તો પછી આજે હું ના પાડવાનું કારણ? બેનપણીઓ હારે ક્યાંક જવાની હતી. તો એમ કયો ને, રખડવા જવું છે. બસ એમ. એને કઈક ના પાડો, ઓછી રખડે, કે નાની નથી હવે. આમાં મારે કોને કેવું? ઘરમાં હંધાય હરખા છે. અંધાઈ એટલે? આ તારાવાળી. તારાવાળી નોય કાંઈ ઓછો ઉપાડો નથી. હું કર્યું એને? હું નથી કર્યું એમ કે. એ તો જાણે નવી નવાઈની બે જીવ હોતી થઈ છે. નવી નવાઈ ની કાંઈ નથી બા. લગ્ન પછી આ વસ્તુ તો થવાની જ છે ને, એમાં નવી નવાઈ ને નથી નવાઈ ને શું છે બધું? એના માટે તો નવી નવાઈ જ છે. જો અત્યારે આ એક તો ઓલા મોબાઈલમાંથી બધી વસ્તુઓ મગાવે ને, એમ એણે એટલી બધી વસ્તુઓ મગાવી લીધી છે કોઈને પૂછ્યા ગાયછા વગર, અને એમાં પાછી અડધી તો એને થાય એમ નથી. મેં કીધું આ પાછી મોકલ તોય ના. ભલે ની મંગાવતી, હું રૂપિયા કમાઉં છું તો એ વાપરે, એમાં નવાઈ શું છે બોલો? મહેન્દ્ર, રૂપિયા કમાવશો એ સાચી વાત છે, પણ બે પૈસા છે ને ભવિષ્ય માટે રાખો. રોજ આજના જેવા દિવસો નથી જાતા, એટલે બે પૈસા હાચવાય પડે. અને બીજી વાત, એનોય વાંધો નહીં, ભલે ને મગાવતી, પણ આ 2 મહિના પછી એકેય કપડું એને હાલે એમ નથી. મેં એને એમ કીધું આ નાના પડે છે ને, ફિટ પડે છે ને, એ તો બધા પાછા મોકલ. નાના એ તમારે શું કામ છે? એવા એ તો બને જવાબ આપે ને કે અહીંયા વાગે છે અહીંયા. ન્યા વાગે નહીં ને. એવું જો તમારે કરવું હોય તો ચૂપચાપ જે થાય ને એ જોયા કરો. તો તમને શું લાગે છે મને મારા ભવિષ્યની ચિંતા નહીં હોય? અને ઓનલાઈન કપડાં એ મંગાવે છે, તો જ્યારે એને ફિટ નહીં આવે ને ત્યારે આજુબાજુ કોઈને આપી દઈશું. ગરીબ માણસો લાટ છે, એ બાને પુણ્ય થશે. આમ તો કઈ દઈ નથી શકવાના આપણે. પુણ્ય કરો, મારું હું જઈશ. પણ જો પેલા છે ને અંદરના બાળકનું જોવાય. ઓલું હું અત્યારે ઓલું કંઈક રસાની અંદર ઓલી ગોટીઓ મળે ને, શું એને ચાઇનીઝ, આ ચીનમાં બને એ ચાઇનીઝ ખાય છે. ચાઇનીઝ જરાય ન ખવાય. એમાં એ લોકો એક પાવડર નાખે છે ને, એનાથી છોકરાના હાડકાં ગળી જાય. પણ ના, મેં કીધું તને તું કે એટલા બદામ પિસ્તા લાવી દઉં, મજાના દૂધમાં ઉકાળીને દઉં. મને એવું બધું નથી ભાવતું. ચાઇનીઝ જ ખાય. બોલ, આ દુનિયાનો દસ્તુર છે મારી માં. જે વસ્તુ જે લોકો પાસે હોય ને એની કદર નથી હોતી. એટલે કે ઘરમાં ખાવાનું હોય ને આ જીજ્ઞાને નહીં, આ દુનિયામાં કોઈને ભાવતું જ નથી, બહારનું જ ભાવે. અને ટેસ્ટી વસ્તુ આવે કે નહીં, અને 2 જેવી બાય હોય એને આવું ચટપટું ખાવાની જ ઈચ્છા થાય. જેમ કે પાણીપુરી, ચાઇનીઝ, પીઝા, બર્ગર આવું જ ભાવે. તો ભલે ખાય. ભાવે ભલે ને ખાતી, ક્યાં મારું પેટ બગડે છે? પણ બેટા, જ્યારે આવા દિવસ હોય ને ત્યારે થોડુંક સંભાળી લેવાય. આ જીભનો ચટાકો ન જોવાય, છોકરાનું જોવાય. બદામ પિસ્તા ને દૂધ ને હું ક્યાં ના પાડું છે, એને રોજ શીરા કરીને ખવડાવું. પણ ઈ બેનને એવું તો ખાવું જ નથી. રોટલો ને ભાજી નથી ખાવા, જે છોકરાના હાડકા ને નજર એવી સરસ રહે. અત્યારે તો છોકરાઓ જન્મે એવા ચશ્મા લઈને આવે. તમને શું લાગે છે મારી માં, આ જીજ્ઞાને એના બાળકની ચિંતા નહીં હોય? હા, મને નહીં હોય, હું એનો બાપ બનવાનો છું. એટલે આ બધી ચિંતા તમે છોડી દો. અત્યારની લેડીઝો છે ને બધું આ પ્રમાણે જીવન જીવે, પોતાની મરજીથી જીવશે. તમે ગમે એટલું માથા પછાડશો ને એમાં કાંઈ ફરક નહીં પડે. તું મને એક વાતનો જવાબ દે. આ તું 3 વર્ષનો થયો, તારે આંખે નંબર આવ્યા નહીં? નો આવે ને, 42 વર્ષે નંબર આવે, ઈ કહેવત છે. એને 2 તાળા કહેવાય. આ નંબર અત્યારે નાનપણમાં આવી જાય. પણ છે ને મારી હાઉ એ મને રોટલો, પાલકની ને મેથીની ભાજી અને ખીચડી બનાવે, એમાં મેથીના દાણા નાખે, એ બધું મને વાયડું ન પડે. પહેલા હતું. અત્યારના સમયમાં અત્યારની બાઈઓ એને ખડ કે, એ ખડ નો ખાય. હા, નહીં સમજો તમે, 2 જણા નહીં સમજો. કાલની વાત છે, હું લોટ બાંધતી હતી નીચે બેહીને, તો મેં એને કીધું કે ખાલી કુકરનું બંધ કરી દે. તો કે મારાથી નહીં હલાય. નો જલાય ને. તમને ખબર છે હમણાં તો સીમ જ ગયો, 2 મહિના મૂળ બાકી છે. એ હારું, તમને જેમ ફાવે ને એમ કરો, પછી મને યાદ ન કરતા. અને આ જો હજી ગરમ છે ને ત્યાં ખાઈ લેશે હો. એવું ખાઈ લે. અહીં મારે કામ કેટલું છે, આખું એડિટિંગ બાકી છે. મને ફોન તો બધે ફોન લે. જીગલી, મારી જીગલી. હા બોલ બેટા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? કેમ ફોન ઉપાડતા વાર લાગી પપ્પા? કાંઈ નહીં, આ જો ને નાસ્તો કરીને ખુરશી ઉપર બેઠો થો. હજી
ઠીક. હું નાસ્તો કર્યો? નાસ્તામાં શું હોય મારે તો, મને જ કંઈ ભાખરી આવડતી નથી. આ બધા સવાણું લઈ આવ્યો હોય એ ખાવ થોડું થોડું. તે કેમ રસોઈવાળા બેન નથી આવ્યા? એ બેટા બપોરનું બનાવી જાય છે. લે ઠીક. હું શું કહેતી હતી પપ્પા તમને, આ તમે કંઈક સમજાવો ને, મારે હા હું ફોન કરો ને. કેમ તારે આવું ને અમદાવાદ શું કર્યું એને? શું કેવું મારે તમને, આ બધા હાવ છે ને જૂના જમાનાના છે, કઈ લેવું હોય ને તો લેવાય ન દે આપણને. કેમ કાંઈ લેવું હોય તો લેવાનું છે. હવે પપ્પા તમને તો ખબર છે કે હું પ્રેગ્નેન્ટ છું. હવે પ્રેગ્નન્સીમાં બોડી તો આપણું વધવાનું જ છે. તો હવે જૂના ડ્રેસ મને થાય કપડાં, નહીં તો નવા કપડાં કે એવું કઈ લઉં ને તો પણ રાડું નાખે, ટક ટક કરે. ભાઈ એને કી હવે તારે ક્યાં કમાવા જવું, જમાઈ કમાય છે ને બધું તું વાપરશો તો એમાં શું થઈ ગયું? એ જ વાત છે ને, પણ સમજાવે કોણ? બસ આમ કરો ને તેમ કરો ને. હવે વિચાર કરો, મારાથી કામ નથી થતું, મારાથી વાકું નથી વળાતું, તો એ કે કામ કરો, પોતું કરો. હવે તમે જ કયો પપ્પા, હું ઉભડક બેઠા બેઠા પોતું કરી શકું? નો જ કરી શકું ને. અરે કામ કરવા વાળી તારા ઘરમાં એક આઈટમ તો છે જ નાની, તો પછી તારે શું કામ કરવાનું હોય? એને બેનપણીઓમાંથી નવરી થાય તો કામ કરે ને, હરી ફરીને બેનપણી ભેગા વયા જાય. અને આ તારી હાહુ છે ને એના ભૂતકાળમાંથી બહાર જ નહીં નીકળે. એની ઉંમર થઈ ગઈ છે. હા આપણે સમજીએ છીએ કે અમારા સમયમાં એવું નહોતું, પણ અત્યારે સમય સાથે પરિવર્તન લાવવું જોઈએ. પણ એને કોણ સમજાવે? સમજે તો ને. આ ખા ને ઓલું ખા ને, જેવું ન ભાવે ને એવું જ ખવડાવે. હવે મને જ કે મને ખબર નહીં પડતી હોય, હું આ 30 વર્ષની થઈ, કઈ નાની તો નથી. હવે મારા શરીર માટે મને શું પચે છે, શું સારું છે, એ હું મને ખબર નહીં પડતી હોય કઈ. જો આ બહારની વસ્તુ કંઈક મંગાવવાની ના પાડે એ તો બરાબર, હાલો, પણ આ કામ કરાવે ને તારી હાહુ આ સમયમાં તારી પાસે, એ સારું ના લાગે. હો તું હું કામ કરે છો? આરામ કરવાનો એવું લાગે તો બોલવાનું હામું. હું કઈ હવે કાંઈ કામ નહીં કરવા, તમારી છોકરી છે ઘરમાં કામ કરવા વાળી. હું બોલવાનું? બોલીએ ડખા થાય, પાછું કહેવાય તો કાંઈ નહીં કોઈને અત્યારે. અરે ડખા શું થાય તમ તારે? એવું હોય છે ને તો હું આવીને સમજાવીશ, ને નો સમજાવે તો આપણું ઘર તો છે જ. તો સારું. ત્યાં પણ હું આવું તો કોણ કામ કરે મારું? તમે જ કયો. હાલો, ત્યાં મમ્મી તો નથી. અરે બેટા અહીંયા આપણે કામ વાળી રાખી લેશું. હા તો થાય. તો પછી ને એવું લાગે ને તમારે હા હું સમજાવો, સમજે તો ભલે, બાકી પછી ડિલિવરી કરવા હું ત્યાં આવી જાય કોયરું. બે કામવાળી રાખવી પડે, એ જ ના આપણે રાખી લે. હું અને જમાઈ કાંઈ નથી કહેતા ને? ના ના, એ તો કઈ નથી કહેતા. એટલે પણ એ અત્યારે કામ મારે હાહું જ છે, કઈ લેવા દેવા નો દે કે નકરું કામ સીધા કરે, ઉભડક બેઠા બેઠા કપડાં ધોવો ને આમ કરો ને તેમ કરો ને હલન ચલન કરો ને. હવે મારા પગમાં હોજા કેવા ચડ્યા છે તોય હલાવે પરાણે મને. એને કહી ભાઈ હવે હું માં બનવા જઈ રહી છું, મને બધી ખબર પડે. આ અત્યારે સમયમાં છે ને આ જ તકલીફ છે. પતિ અને પત્નીને કાંઈ વાંધો નહીં તો વચ્ચેથી હુળ હાહુ હોય ને એ નો હોય ને ત્યાંથી ઘોકાવે એટલે વાંધા પડે. હું સારું કયો બાકી બીજું? બસ હું તો જો નાસ્તો કરીને બેઠો છું. તે અત્યારમાં કાંઈ ખાધું કે? હા ખાધું ને, પણ સાચું કહું તો કાંઈ ખાવું નથી ભાવતું. કાંઈક મોઢામાં નાખવું ને તરત ઉલટી થઈ જાય છે. અને મારે હાહુ હવે એવું કે લે હવે તારે આ 7મો મહિનો પૂરો થવા આવ્યો તો હવે તું ચામાં ઘી નાખીને પી, એરડિયું નાખીને પી. હવે તમે જ કયો, આ ચામાં ઘી કે એરડિયું આપણને ભાવતા આવી છે? તારી હાહુને કહી તમે ડાયા છો ને એ બરાબર છે. હળંગ ડાયા હું કામ થાવ છો? તારે જે ભાવે ને એ વસ્તુ એને કહી દેવાની. એને ન બનાવી દે તો ઓનલાઈન બધું મળે જ છે, મગાવી લેવાનું. ઓનલાઈન જ મગાવું છું તોય રાડે રાડ થાય છે. કઈ મગાવવા દેવા જ જોઈએ ને હરખું. કાંઈક ને કાંઈક મગાવું તો ટક 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 આખો દી બસ ઈ જ કર્યા કરે મારા ઉપર. હવે કેટલું ખેમ છે તારે હાહુ? હું ખબર, એ કઈ જીવતા તો મને નડતા નથી. ભલે ને જીવતા રહ્યા, ત્યાં ક્યાં મારે ખવડાવવું પડે છે. પણ એક આ હુવાવરના ટાઈમે આ ટક ટક કરે છે ને મને ઈ જ નથી ગમતું અત્યારે. કાંઈ વાંધો નહીં, તને એ જવાબ ન દેતા હોય તો હું હમણાં તારા ઘરે આવું છું ને તારે આવું ને સમજાવું છું. મેં તને આગળ પણ કીધું, ન સમજે તો આપણું ઘર તો છે જ. હા તો સારું, કાંઈ નહીં, જેમ બને ને એમ તમારે વહેલો હોવાય ને તો આવજો. બીજું હું? હા હા વાંધો. સારું હાલો, રાખો ને ધ્યાન રાખજો તમારું. એ હા. એ ભગવાન માતાજી. આજ તો સાંજે મેથીની ભાજી કરવી છે, મજાનું લસણ નાખીને અને રોટલો ભયો ભયો. જીજ્ઞાને હારું અને મારે હારું. જય શ્રી કૃષ્ણ વેવાણ. એ જય શ્રી કૃષ્ણ. એ આવો આવો.
લ્યો ભૂલા પડ્યા હા ક્યાં છે મારી દીકરીને રમાઈને બધા? છે ને પાણી લઈ આવ. ના ના પાણી નથી પીવું. બોલાવવાનું મારી દીકરીને. હા બોલાવું હો. બેટા જીજ્ઞા, એ જીજ્ઞા, ત્યાં તારા બાપુ આવ્યા છે, આવ. જીજ્ઞા એ કઈક કામ કરતી હશે. હા લો. આવ બેટા આવ, આવો. બેસ. તો વેવાણ એક કામથી આવ્યો છું. અરે બોલો ને. ભાડે પૂછ્યું પૂછ્યું જોઈએ ને બેટા, પણ એમણે ના પાડી. તો આ બેન, મારા પપ્પા આવ્યા છે, પાણી ભરીને લાવજો ને એના માટે. તમે મારી દીકરીને આવી અવસ્થામાં જે કઈ ખાવું પીવું હોય એ ખાવા નથી આવો દેતા. આવો. કેમ છો પપ્પા? જય બસ, શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું હવાઈ ને આટો મારવા આવ્યા મળવા તમારી દીકરીને કે પછી કઈ કામે? હાવ હવાણ કરવા તો નથી આવ્યો અને થોડા કામથી નહીં આવ્યો છું. બોલો ને. હવે આ બધા ભેગા થઈ જ ગયા છે તો સારું કર્યું મારે બધા નોખા નોખાને સમજાવવાને. તમે મારી દીકરીને કાંઈ લેવું હોય તો લેવા નથી દેતા, એને જે કાંઈ ખાવું પીવું હોય એ ખાવા નથી દેતા. કોણે કીધું આ બધું તમને? એટલે તમે ફરિયાદ કરવા અહીંયા આવ્યા છો? જમાય મારી વાત સાંભળો. તમને ઓફિસમાં હો, તમને કાંઈ ખબર ન હોય, હું તમારી મમ્મીને પૂછું છું, એ જવાબ દેશે. શાંતિ રાખો ને, જે હશે એ કહે છે. ભૂપતભાઈ, આવડી ઉંમર થઈ મારી, મને ખબર ન પડતી હોય કે આ બે જીવ હોતી બાઈ હોય તો એને ઉલટાનું રોજ કરતાંય વધારે જાજુ અને સારું પૌષ્ટિક ખાવા દેવું જોઈએ. તો હું દઉં જ છું, એને ના નથી પાડતી. પણ હા, અત્યારે આવા વખતમાં બહારના ઓલા પીઝા ને બર્ગર ને ઓલું કંઈક ચાઇનીઝ ને એ બધું ન ખવાય, બાળકને નુકસાન કરે. એટલે હું એને ખાલી સલાહ દઉં કે બેટા અત્યારે છે ને આ ઘરના રોટલા શાક ને એ બધું ખવાય. જો મારી વાત સાંભળો, તમે આ જમાઈને જન્મ દીધો એને કેટલો સમય થયો? 3 વર્ષ થયા. હા તો અત્યારે સમય ફરી ગયો છે. અત્યારે દીકરીઓને પોતપોતાની જાતે બધી ખબર પડતી જ હોય છે. પહેલાની જેવું નથી રહ્યું. હજી ભૂલો છો, એ હજી આઈનું પહેલું છે, એને ખબર ન પડતી હોય. અને જો હું એને જે કાંઈ સલાહ શિખામણ દેતી હોઉં ને એ એના ને એના બાળકના હારા માટે કહેતી હોઉં. આમાં મારું અહીંયા ઘરનું ખાય કે બહારનું ખાય મને કાંઈ નુકસાન છે, પણ એ બાળક માટે કહેતી હોઉં ભાઈ. અને અમુક વસ્તુ છે ને નુકસાની કરે. આ ભાભી પ્રેગ્નન્સીમાં 24 કલાક ફોન યુઝ કરતા હોય છે, પણ એને ખબર છે કે આ મોબાઈલના રેડિયેશન કેટલા એને નુકસાન કરતા હશે. હા, જો બહુ સાયન્સ ની સ્ટુડન્ટ છો, મને ખબર છે. બહેન કેને તારી હા. ફિલોસોફી થઈ હવે. તું સાચું કહું છું હું. તું તમે હજી નાના પડો ને, વડીલ બોલતા હોય ને વચ્ચે ના બોલવા ભાઈ. જો હવે મારે આખો ટાઈમ તો કાઢવો ને મારો આ તો ગમે ત્યાં. બુક્સ વાંચો ને. કાંઈ નહીં હેતલ, શાંત રે બટા, શાંત રે. સાંભળો, તું જ્યારે સાસરે જા ને તઈ તને જેટલા નિયમોની ખબર હોય ને એનું બધું પાલન કરજે. મારી દીકરીને શીખવાડવાની જરૂર નથી. ભૂપતભાઈ, તમે એમે કીધું કે એને જે લેવું હોય એ લેવા નથી દેતા, પણ આ સમયમાં એને કપડાં જો ફિટ પડતા હોય ને તો એની સિલાઈ કાઢીને પહેરાય. કારણ કે આ 2-3 મહિનાનો જ સવાલ છે. બાળક આવી જાય પછી એના એ કપડાં એને થવાના જ છે. તો અત્યારે નવા નવા લઈને ખોટા પૈસા ખર્ચવાના ને. અરે ખોટા કે હાસા, તમારે ત્યાં ત્યાં કમાવા જવું છે. કદાચ 2-5નો ખર્ચો થયો હોય અને પછી કામમાં ન આવે તો એમાં હું બધું વિચારવાનું હોય. વિચારવું પડે. આ આપણા જમાનામાં આપણે આ બધું ને આપણા મા બાપે વિચારેલું. ખોટા ખર્ચા ન કરાય. હા, એ એમ કે મારે કિલો બદામ ને કાજુ ને પિસ્તાન લાવવા છે તો હું એને કેવું નહીં પડે, હું લાવીને દઈશ ને ખવડાવીશ. અરે પણ આપણે બંનેની ઉંમરમાં જાજો ફેર નથી તો મને તમારી જેટલી ખબર તો પડતી જ હોય ને કે મારી દીકરીને હું કરવું હું નહીં. અને આ વાતથી તમે સહમત ન હોય તો એના બાપનું ઘર હજી છે તો હું મારી દીકરીને મારા ઘરે લઈ જાઉં. જો ભૂપતભાઈ, હું તો જે કહું છું ને હારા માટે કહું છું. હવે પછી તમારે આવા નિર્ણય ન કરવા જોઈએ. તમારે 2 શબ્દ એના હારા કહેવા જોઈએ. તો હું મારી દીકરી માટે ખોટું વિચારું? રહેવા દો ને પપ્પા, આ કોઈ નહીં સમજે. હાલો ડિલિવરી કરવા હું ન્યા જ આવતી રહું. બસ હવે ચૂપ બે તું એ તે મંડાણી આયરો તાર બાપની. આમ જો પપ્પા, હું તમને શું કહું, હા અહીંયા તેડી જાવી આમે અમારે રિવાજ છે. અમારે કઈ વહુને મોકલાતી નથી ને દીકરીને તેડાતી નથી. તમે સારું રીતના જાણો છો ને તો પછી હવે તમને ફરિયાદનો મોકો નહીં આવવા દઉં. હા, ભલે શાંતિથી રહે. આમે તે મારા તરફથી એને કોઈ પ્રોબ્લેમ નથી. આ તો મારા મમ્મી એને કઈ હેરાન નથી કરતા, પણ
પણ અમુક અમુક વાતે કહે છે ને તો હવે નહીં કહે બસ. હું હેરાન કરવાની વાત નથી કહેતો, એકા બીજે સમજીને રે તો વાંધો નહીં. તમે આખો દી ઓફિસમાં હો, તમારી માં એમ કે ભાઈ હા હવે એને જે કરવું હોય એ હું કરવા દઈશ, તો ભલે અહીંયા રહી. એટલે પણ એમાં કઈ લખાણ કરીને આપું તમને હવે? પણ તમારી માં તમે ઓફિસમાં હો. અલા ભાઈ તમને હું બાંયધરી આપું તો શું, પછી કઈક મારે તમારી હારે કઈ લેખિતમાં કરાર થોડા કરાય કે ભાઈ હવે તમારી દીકરીને હું આસ નહીં આવવા દઉં? પણ બા ક્યારેક ક્યારેક કે છે તો ભાભીના સારા માટે જ કે છે ને. હવે નહીં કહેવાનું, વાત એ પૂરી કરો. હું કાંઈ નહીં કહું. આ તો એટલા માટે કેવું પડે કે ન કરે નારાયણ, ભગવાન બધું હમું ઉતરું ઉતારે. પણ જો કઈક તકલીફ આવી ને તો ગામવાળા કહે છે કે ઈ નાદા નથી, એની હાવી નાદા નથી. ભગવાન બધું કરશે, બાજુવાળા નારાયણભાઈ કાંઈ નહીં કરવા આવે. બસ બસ હવે બહુ શાંતિ રાખો. બોલ્યા, મને માથું ચડ્યું હો હવે. આ જા તું આરામ કર રૂમમાં જઈને, એસી ચાલુ કરી દે જા. આવું હારે હા હાલો. મૂક્યા જાય ને દાદરા સંભાળીને ચડી જાય કે એ નહીં કહેવાનું. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમને પહેલા જ કહેતો હતો કે આ બધું રહેવા ગયો, હારું ન લાગે. અત્યારની બાયુને બધી ખબર પડતી જ હોય. આ તમે છે ને તમારો જૂના જમાના, મારા જમાનામાં જમાનો છે ને બદલાઈ ગયો છે, નથી સમજતા. સારું, એ સાચું હોવ ને કડવું લાગે, એ હવે હું કાંઈ નહીં બોલું. વાહ, શું મસ્ત સોંગ ચાલે છે. એક કામ કરું, સ્નેપ મૂકી દઉં. હા હું મંડાણી છો હે? આવો. ઉભા રહેજો. હા, જીભડી અંદર રાખો ને તો પાઉચ કહેવાય, ફોટો પાઉચ. લઉં છું, તમે જોવો તો તું કેવી એમ પેલા કેમનો તે કેમનો એમ કર્યું એમ કહું છું હું. હું ફોટો કયો લવી તમે જો જીભડી કાઢે બારી. હો પણ આ હવે રહેવા દે ની, હું કામ પાડશો ફોટા અટાણે ઈ કે? આ સિંગડા વાળો હું કામ પાડ્યો? તું હારી ને મારી માથે સિંગડા હોય એમ? ક્યાં છે એ જો? હા, ફોટા ઉપરથી મને યાદ આવ્યું. એટલા તો પાડ્યા, હવે હું છે? હું કહેતી હતી કે આપણે ફોટોશૂટ કરાવવું છે ને. કોનું? મારું? આપણે- મારે બીજી વાર થોડા લગ્ન કરવાના, ફોટો શૂટ કરાવવું? મારે જાવું ક્યાં આવે? અરે એમ નથી કહેતી, બેબી પ્રેગ્નન્સી નું ફોટોશૂટ કહું છું. આ તો બેબી ને આવી તો જવા દે, ફોટો શૂટ કરાવી આવશું. પ્રેગ્નન્સી નું કહું છું. આમ જો મારી પેલી ફ્રેન્ડ નથી તમન્ના, એને કેટલો મસ્ત ફોટોશૂટ કરાવ્યો એના શ્રીમંત પછી. તમને ખબર છે બેબીના એના તો અહીંયા- નામ તમન્ના રહ્યું ને, એટલે જો. એને તમન્ના ઘણી હોય. આ રીતે અહીંયા એને હાથ રાખ્યો છે, પછી બેબીને કાને સાંભળતા એવું, પછી બેબી કમિંગ સૂન વાળું રાખ્યા છે. કેટલા મસ્ત પડાવ્યા છે. તો આપણે પણ પડાવવા છે હો ફોટા એવા. જરાય નહીં. કેમ? મારે યાદી જોતી છે મારા બેબીની, અને સ્ટોરીમાં પણ મૂકવા હોય ને, મારા સ્ટેટસમાં પણ. બસ સ્ટોરી માથે જો ફોટા પાડી લીધા અને એ હજી નહીં. પાડી લે, મૂકી દે. બાકી ફોટો શૂટ નો આપણે નહીં, મારે- ફોટો દેખાડો કરવાનો નથી. નહીં, મારે બેબી પ્રી વેડિંગ નો ફોટો કરવો છે બસ. હું છે મંડાણી પણ ફોટો શૂટ કરશું તો જ ઈ બારું આવશે. મારે કરવો છે બેબીનો. હવે એવું ન હોય. હવે આ ફોટો દેખાડો કે નજર બજર લાગી જાય, આ બધું ન કરાય. નજર નહીં, તમે જ કહો. આવો સમય વારે વારે આવશે. હા કે હા, ના? બીજી વારે આવશે, તારી ઈચ્છા હશે તો. અત્યારના જમાનામાં એકનું માન થાય છે. જો આવું ના કરે, મારી વાતને નહીં ટાળો. તમે રાડું નાખો, માં બેબી ઉપર ખોટી અરે અસર પણ પડે. તું મારી વાત સમજ જીજ્ઞા. આમ જો આ તું નાનું મોટું જે ખર્ચા કરશો ઘરમાં, ઓનલાઈન તારી મરજીથી ખાવા પીવાનો ખોરાક લેશો, એમાંય આટલા બધા આપણી માં ધડિયાળા લે છે, માથા પસાડે છે, તો તું આ ફોટોશૂટની વાત કરીશ ને, અને એને પૂછવું તો પડશે જ. ખાલી મારું કીધું તો હાલવાનું નથી. તો આ બધું રહેવા દે, સારું નહીં લાગે, ખોટી રાયડું નાખશે. મને ખબર જ હતી કે મારો ધૈર્ય કઈ થવાનું જ નથી. જાણે કેમ હું દર મહિને પ્રેગ્નેન્ટ થવાની એવી વાત કરો છો. હાલો કદાચ માન્યું, ભવિષ્યમાં આપણે બીજું બેબી પ્લાન કરીએ તો એની 5-6 વર્ષ વયા જાય ને તો. કોણે કીધું આવતા વર્ષે તું કે તો બીજું ન્યા? એવું કઈ નવાઈની વાત નથી. વાતું કરીશો તો કોણે કીધું 5 વર્ષ? દર વર્ષે એક જોતું હોય ને તો આવે માણસને. તમારે મને ફોટોશૂટ કરાવવાનું છે? હા કે ના? બાકી હું મારા પપ્પા ત્યાં વહી જાઉં. અરે ભાઈ, ધમકી મારવાની બાપની ઘેર જવાની ઈ તો વળી હું હારો કે તને રોકી લીધી. બાકી છે ને આ સમયમાં મોકલી દીધું તો ગામ ગાંડું ગણે એટલે.
અરે તમે કેમ સમજતા નથી? આવો સમય વારે વારે નથી આવતો અને મને ખુશી હોય ને કે હું મારી બેબીની યાદી રાખું બધી. જો યાદી રાખવી જરૂરી છે જીવનભર. જીવનભરની યાદ તારે રાખવી છે આવું એમને. શું કરો છો? પ્લીઝ મારી વાતને માનો ને તમે મારા માટે આટલું નહીં કરી શકો. જો પેલું સાંભળ્યું છે ને કે પ્રેગ્નન્સીમાં જે માં હોય ને એને ખુશ રાખીએ ને તો બેબી બહુ સારું આવે અને મમ્મી ખુશ રહે ને તો અંદર બેબી પણ ખુશ રહે. બસ બસ હવે ઇમોશનલ બ્લેકમેલ કરવાનું રવા દે. હવે આના હાટું થઈને છે ને કરાવી લેવું બસ. જો પાટું માર્યું એ તો તને માર્યું, મારે શું છે? પણ ખુશ થઈ ગયું એ ખુશી લીધે જો ને પગ હલાવે જો અંદર મારે એના. તો દીકરી આવે તો મને વાલી લાગશે, દીકરો આવે તો તું વાલો કરજે. દીકરી કે દીકરો મારા માટે તો બધું એક સમાન મારે છે. દીકરી જોતી છે. બોલ. જો આ હાથ રાખો જો પાટું મારે જો જો હાય લઈ કેટલું ખુશ થઈ ગયું તમે ફોટો પાડવાની આ પાડી દો. આ જો દીકરો જ હશે તો આજ આ છે ને કયું કરે નહીં. આ છે ને અચાનકથી પાટા મારે છે, બહાર આવીને આપણી જિંદગી કેવી કરી નાખશે ઈ. હારી જ કરશો હવે. એ તો જેવું આપણે રાખીએ ને એવું રે આપણે હથેળીમાં હાચવાનું, રોકટોક નહીં કરવાની એટલે વાંધો નહીં આવે. તો જોઈજે પાછું હથેળીમાં હાચો, હથેળી જેવડું જ ન આવે. આ બધું તું કરશો ને એમાં. હે ભગવાન, હવે ક્યારે ફોટોશૂટ કરાવવું આપણે? કાલની ડેટ લઈ લો ને. કાલની અમારે એક ફ્રેન્ડ છે એમને પેકેજ આપ્યું છે મને 14,000 નું. કાલની રહેવા દે. બે દી સન્ડે નું કમ. રાખો હા બસ હું એમ કહું છું, રજાનો દિવસ પકડીએ. તો 14,000 રૂપિયા લેશે. આપણને અલગ અલગ ફોટા ઓછું નહીં પાડી કઈ થાય. આપણે સારા ફોટોશૂટ કરાવવા છે. કપડા પણ બધા એના જ છે, પાછા આપણા નથી. કપડા એના. હા હા એ તો મને ખબર હોય ને પછી હોય ઓલા ટૂન ને થાય એવડા હોય પછી પીનું મારી મારીને આપણને ફિટ કરે. સારું હવે તું ક્યાં છો તે 14 ના 28 ભલે ખાતા તું ખુશ રહેતી હો તો બીજું ઘડીક હું. પગ દબાઈ દો ને કેવા ઓછા ચડી ગયા, બહુ દુખે છે. હા એ કરવાનું હવે. 2 મહિના છે પછી કે તમારે આખી જિંદગી કરવું છે. આ હોજા સડી ગયા આમાં અડીશ ને જો ખાડો પડે છે જો. જો એ દુખે દબાઈ દો ને આ તો ઘડીક વાર. થોડુંક હાલવાનું રાખજે. આમ ના કર પગ. મારા ધણી મારા નથી. આ તારો ધણી તારો જ હોય. હા તો લ્યો દબાઈ દો હવે, બકબક કરો માં. લ્યો હાશ, બા હા બેટા, કઈ જોઈ છે? ના ના જોતું તો કઈ નથી તો? પણ ભાભીએ માથું ધોયું છે. માથું ધોયું છે? હા બા. ઈ તને એવું લાગતું હશે, ઈ ધોવે જ નહીં. એને ખબર છે કે આપણા રિવાજમાં હું છે એમ. અરે બા, ભાભીએ માથું ધોયું છે અને પાછા શું કરે છે ખબર છે તમને? હા, અરીસામાં ઊભા ઊભા રીલ બનાવે છે. અને પેલી વાત તો ઈ કે આપણામાં માથું ન ધોવાનો રિવાજ છે કે નહીં પ્રેગ્નન્સી, હા તોય પછી ભાભીએ કેમ માથું ધોયું? અને પાછા છે ને મિરર સામું કેવી કેવી રીલો બનાવતા હતા બોલો. હે ભગવાન, એના આટલા હારા વાળ જોઈને મને તો એમ થતું હતું કે હાશ માતાજીની કૃપા છે કે એનું માથું જો નથી ધોયું તો એ હારું ને હારું રહી છે. પણ આણે તો ધોયું અને આપણને તો ખબર નહીં કે આવું ઈ ધોતી જ હશે ક્યારની. ઈ તો આજે તું જોઈ ગઈ તો તને ખબર પડી. એટલે જ કહું છું ને, આજે એમને રૂમનો દરવાજો ખુલ્લો હતો ને બરાબર મારે પાસ થવું ને એને રીલો બનાવી એટલે મેં જોયું ને તો વાળ ભીના ભીના હતા ને ઓલું ટુવાલ બાંધ્યો તો માથા ઉપર એટલે પાક્કું જ કે એને માથું ધોયું. હા હા હા, તું કે ઈ વાત સાચી જ છે. આણે તો પણ હવે ઉપાડો લીધો છે. બા. જેમ જેમ આપણા રિવાજોમાં જે નથી કરવાનું ને ઈ જ ઈ બેન કરે છે. તમને એવું નથી લાગતું કે ભાભી આ બહુ વધારે પડતું ઓવર કરે છે? કેમ કે આવી રીતે રિવાજ તોડે એ કઈ સારી વાત તો નો જ કહેવાય. નો જ કહેવાય. એને ખબર છે કે મારો વર તો મારા હાથમાં છે હમ. અને આ બાજુ હું બાપુજીને કહીશ એટલે એ મારી હાવોને ધમકાવશે એટલે એ બેન મનમાની કરે છે. એ જ તો વાત છે. અને આમે આ બીજા લોકોને ખબર પડશે કે ભાભીએ હેર વોશ કર્યા છે, હવે રીલો મૂકે છે તો પોસ્ટ કરશે તો આપણા સગાવાલા એને નહીં જોવે, લાઈક કોમેન્ટ નહીં કરે. અને હા, આ તું કહે છે એમ એ ઓલા મોબાઈલમાં અરીસા અમે ઊભા રહીને બનાવે ઈ ને કાંઈક ગીતો ગાઈને બોલે ને અરમાડી અને ઈ પછી આપણા હગાવાલા જોશે તો એને તો કોઈ કાંઈ નહીં કે તમને કહેશે? મને કહેશે કે આ ડોહીને ભાન નથી પડતી કે એને ના પાડે ઈ તો નાદાન છે, ઈ તો કરવાની જ છે. આ બધેથી હું અળખામણી થવાની છું. હું એ જ કહું છું. જેમ જેમ ના કહેતી જાઉં છું એમ એને તો મગજમાં મારા માટે તો નફરત જ છે કે મારી આવું ભૂંડી જ છે. એના વરને મારા સામું ચડાવે, આ બાજુ એના બાપને કે, એટલે બધી બાજુથી ને કુટુંબ ને સમાજમાંથી બધે મારા પર થૂ થશે પણ એને કાંઈ અસર નહીં થાય. હું ભાભીને કેટલી વાર સમજાવું, જોયું તમે, પણ મારી વાત એ નથી સમજતા બોલો. મન તો ચોખ્ખું જ મોઢું બંધ કરાવી દેવું. જો તું તો નાદાન છે,
કુંવારી છે એટલે તને કંઈક બે શબ્દ કહી દે ને એ તો માન્યું, પણ આ મને આજે 73 વર્ષે એ મને અળખામણી કરે કે તમારો સમય જુદો હતો ને અમારો જુદો છે ને પાછા એનો બાપે તે દીકરીને બે હારા શબ્દ નથી કહેતો, એ પાછો મને ધમકાવીને જાય છે કે હું ઘરે લઈ જઈશ. તમે કીધું એમ હું તો નાની છું, પણ નાની હોવા છતાંય મને એટલી ખબર પડે છે કે તમે લોકો જે કહો છો ક્યાંક ને ક્યાંક એના સારા માટે જ કહો છો ને. હા અને ચલો માનવું તો પડે ને એમ. હા આ એનો બાપ આવ્યો ત્યારે તે પાછી સમજણવાળી જ વાત કરી હતી ને, તો એ તને કેવું કહી દીધું તો? કે ઈ તો તું સાસરે જઈશ ને પછી તને ખબર પડશે. ભાઈએ કેવું સંભળાઈ દીધું તું જોયું? હા એને લીધે જ એ બેવનો ટેકો છે ને એટલે જ આ બેન ચડી વાઈ ગયા છે. પણ વાંધો નહીં, હું જાઉં છું એના રૂમમાં, એને સમજાવું મારી રીતે. એ નથી માનવાની મને ખબર જ છે. પણ શાંતિથી સમજાવજો પાછા. તું કે મને આટલા વખતથી એને મેં ક્યારે ઊંચા અવાજે સમજાવ્યું નથી, પણ ભાભી કરે એવું ને બોલે એવું ને તો આપણે ન બોલવું હોય ને તોય પરાણે ક્યારેક પણ હું બોલાય. કાંઈ નહીં બોલું, હું એને પ્રેમથી સમજાવીશ કે જો બટા આમનું આમ હોય, માને તો ઠીક છે, નહીં તો પછી આ જોયું જશે. એ તો વાત છે. મને તો એમ થાય કે આ ભાભી નવી નવાઈના પ્રેગ્નેન્ટ થયા હોય એવું લાગે છે. હા હાલ ત્યારે હું એના રૂમમાં જાઉં ને એને સમજાવું. હા વાંધો નહીં. જીજ્ઞા તારી સ્ટોરી મૂકવી છે. જીજ્ઞા મેં તને બોલાવી, તને કઈ ખબર પડી? બોલો ને, સાંભળતી હતી હું. બોલો. બટા માથું હું કામ ધોઈ? ના પાડી હતી ને મેં તને. કેવું વાસ મારતું હતું, ખાટી ખાટી. અને ગમવું તો જોઈએ ને, વાળ કેવા ચોટી ગયા હતા, ચીકણા ચીકણા હતા. તારી હાવ ભૂલ છે. આપણામાં માતાજીની કૃપા છે. જ્યારથી દિવસ સારા રહી ને ત્યારથી છેલ્લે સુધી માથું નથી ધોવાતું, માથામાં ગંધેય ન આવે. આ અમે લોકોએ કર્યું તું જ એવું, તને ક્યાંથી વાસ આવવા માંડી? હવે મારા માથામાં ખરાબ સ્મેલ આવતી હોય એ તમને ખબર હોય કે મને ખબર હોય? એ મને ખબર હોય, અને તારા માથામાંથી એ ગંધ આવે જ નહીં. આપણામાં રિવાજ જ છે, એ માતાજીની એટલી કૃપા હોય ને કે છેલ્લે સુધી વાસ આવે જ નહીં. જ્યારે હોય ત્યારે તમે બધી વસ્તુમાં રોકટોક કરો. આ તમે કઈ નિયમ લીધું છે કે મારી વહુને હું જ્યાં સુધી રોકટોક નહીં કરું ત્યાં સુધી મને ખાવાનું નહીં ભાવે એવું કઈ? હા પણ મારી વહુને ટેવ પડી ગઈ છે ને કે હા હું જેટલું કહે ને એનાથી ઊંધું કરવું. સો આ હું પહેલેથી માથું ધોઉં છું, આ તમને કોઈને ખબર નથી. આ તમે ભાડી ગયા આજે એટલે, બાકી આ કાંઈ થયું ન થયું ને. પહેલા મહિને ધોયું તો બીજા મહિને ધોયું, દર રવિવારે ધોઉં છું. લ્યો ને હું તો માથું. પણ બેટા એ બધું કહીને ન થાય, અને છે ને ઉપરવાળાની લાઠીમાં અવાજ ન હોય. અને પછી આપણે એમ કહીએ આ ડાક્ટરે આમ કર્યું છે, આણે આમ કર્યું છે, એ કાંઈ ન કરતા હોય. જેમ દવા અને દુઆ બેઉ કામ કરે ને એમ આપણા માતાજીનો જો પ્રકોપ લાગે ને, મારે માતાજી કરે ને તને કાંઈ ન થાય, પણ જો એ થાય ને ત્યારે પસ્તાવા સિવાય કાંઈ ન રે બેટા. બસ આવા હરાબ દ્યો, આવું બોલો એટલે ન થવાનું હોય ને તોય મને થઈ જાય. અને તમે જે વાત કરો સતયુગની છે, અત્યારે આ કળિયુગ છે, કળિયુગમાં કંઈ ના થાય. બેટા સમય અને બાળકનું જન્મ હોય, સતયુગ હોય કે કળિયુગ હોય, એક સરખું જ હોય. જોવો બા, ખોટું રોકટોક કરો માં. તમે ટકટક કરો છો ને એ મારા સંતાન ઉપર અસર થાય છે, બીજું કઈ નથી. અને જો તમારાથી હું ન હચવાતી હોય ને તો હું વહી જાઉં મારા બાપના ઘરે. હો, મારો બાપ મને હાચવી લે હે ન્યા. બસ બેટા આવી જ ધમકી દેવાની. અને હાલ માથું ધોઈ નાખ્યું, તે ભૂલથી ધોયું કે ગમે એ રીતે ધોયું, પણ આ મોબાઈલ લઈને તો આની સામે ઊભી રહે. આ એના કિરણો આ બાળકને નુકસાન નથી કરતા? આ મારું પેટ છે, પેટની અંદર 7 પડ આવે. હા, એટલે 7 પડ અંદર વિંધી ન જાય બાળક ઉપર કોઈ કિરણો. તને કાંઈ ખબર નથી બેટા, તો હાવ નાદાન છે. મને આ બધી ખબર છે. અને પછી જ્યારે જો બાળકમાં કાંઈ નુકસાન આવે ને તો જિંદગીભર આપણે એને જોઈ જોઈને રોવાનો વખત રહે. એ મારે જોવું છે ને તમારે નથી જોવું ને. જેવું આવે મારું બાળક આવશે ને મારું સંતાન આવશે ને બસ. અને મને ખબર છે હેલ્ધી જ આવશે, કેમ કે મને જે ભાવે છે ને ખોરાક એ જ ખોરાક ખાઉં છું. અને મને જે ભાવે એ ખોરાક ખાવ ને તો જ બાળકને પોષણ મળે. જો બેટા તું મારી છે, અને આવનાર બાળક તો મારા દીકરાનું દીકરું હશે, છોકરી હોય કે છોકરો હોય. મને બધાયનું પેટમાં બળે. લ્યો, બધાયનું પેટમાં બળે. અને તમે સવારે જે જ્યુસ આપ્યું હતું ને એ જ્યુસ જો એમને પડ્યું છે, લઈ જાજો. મન ન ભાવ્યું એટલે મેં ન પીધું. બેટા દવા હંમેશા કડવી હોય, તને ન ભાવતી હોય, પણ બાળક માટે બહુ ગુણકારી હોય. અરે તમે કેમ સમજતા નથી? નકરું ભાષણ ભાષણ ભાષણ. જો રાડું રખાવો મને, તમે મને તમારું જે કામ કરતા હોય કરો ને. મેં તમને પહેલા પણ કીધું હતું ને હજુ પણ કહું છું. બા મને રોકટોક નહીં કરો, મને જીવવા દો. મને ખબર પડે છે હું કઈ નાની નથી. લાગે છે મારા પપ્પાને ફોન કરવો પડશે.
મને આવીને લઈ જાય એ તમે કોઈ મને હાચવી નહીં શકો શાંતિથી હકેથી એક દિવસ નથી જાતો મારો આયા એ કાંઈ એને ફોન નથી કરવો, તને જે સારું લાગે એ કર. હા આ તો મેં તમારા બધાયનું સારું વિચારવા માટે કીધું. ભગવાન ચાલુ કર્યું રડવાનું લ્યો. આવો આવો ઋષિભાઈ. હા, ડમરુ ક્રિએશન વાળા તમે જ પોતે? હું જ પોતે. તો મેં તમને વાત કરી ફોનમાં, આ બેબી ફોટોશૂટનું શું લો છો? પ્રેગ્નન્ટ છે મારી વાઈફ. નોર્મલી તો 25,000 લેવી છે, પણ તમારે હાટું વી રાખો ને તમે મારા ભાઈને. એટલા 25,000? હા એમાં ઓળખાણમાં 20,000? હા એટલા બધા? હા, ઈ તો ઓલી કીટ ને એવું કઈ અમે લઈને ના થવાના, એટલે બાકી અમારી બધી કીટ ને કપડા ને આંતે ને બીજું બધું લઈને આવી તો 30,000 ને પણ મારે તો વાત એમ થઈ છે કે કપડા બપડા બધું પ્રોપર્ટી અમે લઈને આવશું અને 14-15,000 માં થઈ જશે. ઈ તો તમને હું કહું છું કે કપડા ને એવું કઈ લઈને આવવાનું નથી, એટલે 20,000 તમને કીધા. અત્યારે ભાવ વધી ગયા છે તમને. અરે ભાઈ, રવિભાઈ ને સારી રીતે ઓળખું છું, એટલે ભાઈ મારો મિત્ર છે એટલે તો તમને ફોન કર્યો. હા, ઈ મને ખબર છે, પણ આ તો તમે કીધું કે પ્રોપર્ટી અમારે કઈ લઈને આવવાની નથી, એટલે મેં તમને 5 ઓછા કીધા. સારું, હવે તમે કહો છો તો મારે રવિભાઈ મિત્ર જેવો છે અને 20,000 માં ડન. અને પ્રોપર્ટી લઈને આવજો. એક મિનિટ વાત તો પૂરી કરી પ્રોપર્ટી લેવા. લઈને આવી તો ભાઈ 25. પણ ઈ રવિભાઈ વાત હું કરી લે. અરે પણ પણ એના 25,000 ઈ તો કયો આ ભાઈ 25 નહીં 20. શેના 20,000? આ તારી ભાભી પ્રેગ્નેન્ટ છે કે નહીં? આ ફોટોશૂટ. અચ્છા, ભાભીને પ્રેગ્નન્સી ફોટોશૂટ કરાવવું છે. હા. ભાઈ રેવા દ્યો આ બધું. આ તમને ખબર છે ભાભી આજ માથું ધોયું છે. આપણામાં રિવાજ છે કે પ્રેગ્નન્સી આપણા ઘરમાં વહુ હોય ને એને માથું ન ધોવાનું. અરે પણ ફોટોશૂટ કરાવવા હોય, વાળ ખુલ્લા રાખવા હોય તો માથું ધોવું પડે કે અરે નહીં? ભાભી તો પહેલા મહિનાથી માથું ધોવે છે. ભાભીએ છે ને આપણો આ રિવાજ તોડ્યો છે. આ તું નથી રોજ ધોતી તારા હું ઝટિયા? થોડી પ્રેગ્નન્ટ છું. કેવી મોઢામાં જીભડી ગાલ. હા તો પણ એમ નથી, હું એમ કહું છું કે થોડુંક ભાભીને સમજાવો ભાઈ. અને ભાઈ અમારે છે ને આ ભાભી રોજ કઈ ફોનમાં ફોટા ઓછા પાડે છે, તો તમારે હજી આ ભાઈને 25,000 દેવા છે. આ ફોન લઈને આવ્યા છે. કેમેરા કરતા ભાભીનો ફોન બહુ સારો છે, મને ખબર છે. બંધ થા. 3.5 લાખનો કેમેરો લઈને તારા ભાભીનો ફોન અમૂલ 25,000 નો ફોન છે, એમાં થોડા ફોટા હારા જો આપે. મહેન્દ્રભાઈ, મારે બીજા કામ છે, તમે આ ઘરના વહીવટ પછી પતાવી લેજો. અને મને ફોન કરીને નંબર છે ને મારો તમારી પાસે? અરે ભાઈ, રવિભાઈ નો છે એટલે તમારો નંબર છે. હા તો વાંધો નહીં, મને ફોન કરીને બધું કહી દેજો, હું અત્યારે અરે જાઉં પણ આમ જો, ઊભી રહે 1 મિનિટ ઊભી રહે. આમ જો ઋષિભાઈ, આની વાતનું છે ને ખોટું ના. સાયન્સ ની સ્ટુડન્ટ રહીને ભાઈ અમારે ખોટા એવા ખર્ચા નથી કરવાના. અમારામાં છે ને અમારા કુટુંબમાં હજી સુધી આવો ફોટોશૂટ કોઈ નથી કરે. છું. ઈ તમારું ફેમિલી નું છે, તમે બધા ડિસ્કસ કરીને મને કહેજો. મારે બીજા કામ હોય, હું નવરો નથી. પણ તમે પ્રોપર્ટી લઈને આવજો. હું રવિભાઈ વાત કરી લે. આપણે 20 ને 21,000 માં ડન. જાઓ. કેન્સલ છે હો ઋષિભાઈ. ઋષિભાઈ પણ ઠની કાબરી હું ફોન કરીને કહી કોઈને ફોન નથી કરવાનો. આપણું જ છે, એમનો ઇન્સ્ટા આઈડી છે મારી આગળ. ભલે રહ્યો તારી પાસે ઇન્સ્ટા આઈડી. ભાઈ તું કેમ સમજતા નથી તમે યાર? સમજો ને, આ ભાભી આવા બધા ફોટોશૂટ કરાવે ને સારું ન લાગે. આપણા કુટુંબમાં હજી સુધી એકેય છોકરીએ કે વહુએ આવું નથી કરાયું. હા, તે મને ખબર છે કે આપણા કુટુંબમાં કોઈ નથી કરાયું ફોટોશૂટ, પણ શરૂઆત આપણે કરી દઈએ. તને કાંઈ વાંધો છે? કુટુંબવાળા જે કહે ને એ બધું અમે સાંભળી લઈએ. પણ બાને ખબર પડશે ને તો નહીં સારું લાગે. અને જો ભાઈ અમુક વસ્તુ છે ને પ્રેગ્નન્સીમાં નિયમો માનવા પડે ને એ માનવા પડે. સાવ આવી રીતે ટેકનોલોજી પ્રમાણે છે ને ન જવાય. તું એક મિનિટ ઊભી રહે કાબરી. આગળ મારે કંઈક બોલાઈ જાય. તું કયા જમાનામાં જીવશો? આ જમાનામાં આ તો જેવું છે કાલ હું તને વળાવી દે હારે જાય તો ત્યાં તું જીદ નહીં કરી. એવી આવી જીદ ન હોય ભાઈ. બા કહેતા હોય ને અમુક વસ્તુ બાની જગ્યાએ બા બરાબર જ હોય. અને આ ભાભીએ માથું ધોયું. આપણે માતાજીનું કંઈક આડી છે કે એવું કંઈ છે કે આપણે પ્રેગ્નન્સીમાં આપણા ઘરની વહુ માથું ન ધોઈ શકે. હવે આડી કે ઊભી જે હોય તે એને માથું ધોઈ નાખ્યું, એનો કોઈ રસ્તો છે આપણી પણ પાસે? કંઈક માતાજીને ભગવાનને તો પૂજા કરાય ને પ્રેગ્નન્સીમાં. હું એમ કહું છું આ બધું ટેકનોલોજી પ્રમાણે માયનું કે આ બધું બધા કરે છે, પણ અમુક ઘરના રીતિ રિવાજો પ્રમાણે ચાલો ને તો સારું લાગે. રોજ સવારમાં ટંકોરી વગાડે, 6 વાગ્યા મને જગાડી દે. હા, એટલે એ દીવાબત્તી કરે છે, માતાજીને તે પૂજા અર્ચના થાળ બધું ધરાવે આ છે તો અને પાછી માથું ન હુઈ જાય. ધોયું હોય. માથું ધોવાય અને છે ને ચોખ્ખું થઈ જવાય માણસ, પછી જ ભગવાન પાસે જવાય. હું એવું માનું છું. એવું ન હોય. અને તમને છે ને વધારે ખબર ન પડતી હોય ને આવી બૈરાવની વાતમાં તો તમારે વધારે બોલાય નહીં. તો તું વળી ક્યાં બધું જાણકાર થઈ ગઈ છો? હું તને કહું છું કે ડોક્ટરનું ભણશો, તું સાયન્સની સ્ટુડન્ટ છો, તો વધારે ફિલોસોફી મારી સામે ન જાય. ફિલોસોફીની વાત નથી. વાત મારી છે ને એકદમ બરાબર અને રાઈટ છે.
પોઈન્ટ ટુ પોઈન્ટ છે. ઈ તારા પેશન્ટ ને સામે છે ને રોપ ઝાડ છે બધો, મારી સામે કઈ ઝાડમાં આ બધો. જો ભાઈ તમારી હારે મગજમારી કોણ કરે? આ ભાભીને સમજાવી દેજો. મગજ મારી પેલા તારામાં મગજ છે કે નહીં? ગોઠણમાં પડ્યું તારું મગજ, મને સમજાવવા આવી છે. મારે ઓલીનું ધ્યાન રાખવું કે તારું કેવું માનવું? હાલો, કુકર તો થઈ ગયું, હવે શાક વઘાર નાખું એટલે એક કામ પતે. બા હવે શું છે તારે? મારે કઈ નથી, પણ જુઓ ને આપણા ઘરમાં છે ને બધું ન્યુ ન્યુ આવે છે. ન્યુ ન્યુ એટલે નવી નવી માથાકૂટો. ત્યાં પાછું શું થયું? આ ભાઈએ છે ને પેલા ફોટોશૂટ વાળા ભાઈને બોલાવ્યા હતા, કેમેરામેન છે ને ઈ. હા, આ ભાભીને પ્રેગ્નન્સી ફોટોશૂટ કરાવવું છે. આપણામાં કોઈએ કરાવ્યું છે કોઈ દિવસ? એલા પણ છોકરું જણાઈ જાય ને પછી 2-4 દિવસે એના ફોટા પડાય. અત્યારથી કોના ફોટા પાડ્યા હશે? પેટના એને ફોટા આવે? પાડ્યા નથી, પડાવવાના હતા. અને એ ભાઈએ શું કીધું ખબર છે તમને? કે ફોટા પાડવા માટેના 25 થી 20 હજાર રૂપિયાનું કોટેશન આપ્યું છે એ લોકોએ. ખાલી પેટના ફોટા પાડવા માટે 20-25 હજાર ખર્ચાય? એટલે એમ કે ભાભી પાર્લરમાં જાય, તૈયાર થાય, સારા સારા કપડાં પહેરે ને કપડાં ચેન્જ કરીને અલગ અલગ ફોટા પડાવે, એવું કરાવે ને બધા અત્યારની જનરેશન પ્રમાણે. કરાવતા હશે, પણ એમાં આપણે ન કરાવાય એવું બધું. હું તો એ જ કહું છું. મેં તો ભાઈને સમજાવ્યા, પણ ભાઈ છે ને ખબર નહીં આ ભાભીએ ભાઈ ઉપર શું બ્લેક મેજિક કર્યો છે ને એ જ નથી સમજાતું. બધી વાત ભાભીની માને. ભાઈને મેં હમણાં એમ કીધું ને કે ભાભીએ માથું ધોયું છે, આપણે કઈ માતાજીની આડી છે એટલે આપણામાં આ પ્રેગ્નન્સી બાયું માથું ન ધોઈ શકે. તો ભાઈ કે ભલે ને ધોયું, તને શું વાંધો છે? મને લાગે છે કે આણે એને કઈ ગોળી પાઈ દીધી છે કે ભાળે ભાળે ને એને જ ભાળે છે. આપણી જ બધી વાતો ખોટી ને આપણે જ બધા અભણ ને અજ્ઞાન. તે જ ને. પણ સાચું કહું બા, તો આવું બધું જોતા જોતા મને એવું લાગે છે કે આ બેબી હજી આ દુનિયામાં નહીં આવે ને ત્યાં હવે મારે શું કહેવું તમને? બોલ નહીં, આ જીભ છે ને કાળી કહેવાય, આપણે નથી વાપરવી એવી. પણ ભાભી છે ને આમને આમ બિચારા બેબીને પીસી નાખશે. હાચી વાત છે. ઊભી રહે, એને જ બોલાવા દે, પછી જોઉં છું એ હું કહે છે. જીજ્ઞા, એ જીજ્ઞા, સાંભળે છે? બેરી આવશે હમણાં. એલી એ જીજ્ઞા ક્યાં રખડતી હશે? કોને જો એવા શું છે? હું છે આ બધું? હું સાંભળ્યું છે એ હાચું છે? શું છે? શાંતિથી બેઠી બેઠી મોબાઈલ જોતી હતી, એ સહન ન થયું. હું સાંભળ્યું તમે બોલો હવે. મેં એવું સાંભળ્યું છે કે આ તું કઈક ફોટા પડાવવાની હતી. હા, પડાવવાના છે ને. પણ તું આટલી રૂડી રૂપાળી દેખાય છે, હવે એના ફોટા તારે પડાવવા છે? હા, બેબી આવવાનું છે ને, એના કમિંગ સનના ફોટા પડાવવાના હોય ને એ કપલમાં. હા, તો એને ઈ જન્મી જાય પછી 3 દી પછી પડાવજો ને. આ યાદી ના હોય, પ્રેગ્નેન્ટ હોય ને ત્યારે એની એ યાદી રાખવાની હોય. એ તમને ખબર ન પડે બા. બોલે ને શું કામ છે? જ્યારે હોય ત્યાં રાડવું જ ન ખાવો, રાડવું જ ન ખાવો. રાડું ન ખાવો એમ નહીં. આ અત્યાર સુધી હું તને જે કહેતી હતી ચાલ તે ન માન્યું. તે મહેન્દ્રને કહી દીધું, તાર બાપાને કહી દીધું, ઈ બેવે મળીને મને ઘસકાવી નાખી. પણ હવે જે થાય છે ને એ બહુ ખોટું ને બહુ ખરાબ થાય છે. એ ન કરે ને તો સારી વાત છે. ચાપલુસી પણ આને જ કરી રહી છે ને તમને. ભાભી ચાપલુસી નથી કરી મેં તો તમારા સારા માટે થઈને કીધું છે. તમને તો ખબર છે કે આપણા કુટુંબમાં આપણી ફેમિલીમાં ક્યારેય કોઈ દિવસ કોઈ વહુએ આવું કરાવ્યું છે? એ ફેમિલીનું ન જોવાનું હોય, આપણી ખુશી કેમાં છે ને આપણે એ જોવાનું. અત્યારનું તમે લોકો રાડું હુકમ ન ખાવો છો મારી આગળ? પણ અમે ક્યાં તમને રાડો ન ખાવીએ છીએ? તમે પ્રેમથી અમારી વાત માની જાવ તો અમારે તમને કઈ કહેવું જ નથી. અમારે તો તમને હથેળીમાં રાખવા છે. કહું છું કે તમે લોકો બધા મારી પ્રેમથી વાત માનો ને. તમે કેમ બધી વાતમાં આર્ગ્યુમેન્ટ કરો છો? કેમ બધી વાતમાં તમે બધા અવડા ચાલો છો? મને તો લાગે તમે બધા છે ને મારા બાળકથી ખુશ જ નથી. આ બાળક આવવાનું તમને કોઈ ગમતું જ નથી. એલી અમારા જેટલી ખુશી તો કદાચ તને ન હોય, પણ તું એટલો તો વિચાર કર. અત્યાર સુધીના તે ખાવા પીવામાં, વસ્તુઓ મગાવવામાં જે ખર્ચા કર્યા એ હાલો એ તારી ખુશીની વાત હતી. પણ હવે આ 20-25 હજાર ખાલી પેટના ફોટા પાડવામાં નાખી દેવાય? કેમ ન નખાય? નો જ નખાય. મારી બાળકની ખુશીમાં મારી ખુશી તમારી ખુશી છે એમ ને? તો પછી હું જે ખુશ રહું છું, ખુશ થાઉં છું, મને કરવા દો ને. એ આ કેમેરા સામે તું ઊભી રહે ને આટલો વખત તો એને કેટલું નુકસાન થાય. તું એમ કહે છે કે તું બોલે તોય આને પેટમાં દુખે છે, તો તું આટલો વખત સુધી કેમેરાની સામે ઊભી રહીને આમ થાય ને આમ થાય ને કઈ હું કરતી હોય એને કાંઈ ન થતું હોય? કાંઈ નહીં થાય.
કસરત થાય અને આ રાડું નાખું ને એટલે રાડું નાખું એટલે અંદરની રગું ખેંચાય તમારે હાડકાં ખેંચાય સ્નાયુવાળા. કસરત કરવી છે તો કસરત જ કરવી હોય તો બાએ તમને ગાર્ડનમાં ચાલવા જવાનું કીધું છે, કેમ નથી જતા? ન્યા બા પગ દુખતા હોય હો હવે તો છે ભાભીના. ને, હું હાચીને મારા બાપને ઘરે વહી જાઉં. તમારા બધાયથી હું થાકી ગઈ છું, બે હાથ જોડી ગઈ, ત્રાહીમામ થઈ ગઈ. સાંભળ, તારે જે કેવું હોય ઈ કે, અને અમને જેટલી ગાળું દેવી હોય ને એટલી દે. અત્યાર સુધી તને પ્રેમથી સમજાવી પણ તું માનતી જ નથી. તું મને માં માનતી નથી. એકલી હાવું અને એવી હાવું માને છે કે જાણે હું તને ખૂબ ત્રાસ દઉં છું. પણ હવે સાંભળ, તો છે ને બાપા, મારે તમારું કાંઈ નથી સાંભળવું પડશે. સાંભળશું મારા બાપા. ભાભી તો દુખ્યું કેટલા સ્પીડમાં ગયા જોયું? આપણે બોલાવ્યા હતા ત્યારે ધીમે ધીમે આવ્યા હતા. અરે એના નાટક ને નખરા વધતા જાય છે. પણ હેતલ હવે ઈ મહેન્દ્રને કહે કે એના બાપને કહે, પણ હવે હું બધાને જવાબ આપીશ. બરાબર છે બા. અને આમે તે આ ભાઈને તમારે સમજાવવા પડશે. આ ભાભી છે ને બધી વાતો પરાણે પરાણે મનાવડાવતા હશે. ઈ છે ને મહેન્દ્ર કે ઓલીનો બાપ પ્રેમની ભાષા સમજતા જ નથી. સારું, કઈ નહીં. કેમ બોલાયો ફોન કરીને? શું થયું પાછું? બેહો તો કહું. હવે છે ને મને આવતું રહેવું છે. મારે અહીં નથી રહેવું. વળી પાછું શું થયું? હું થયું જે હતું એ જ ચાલુ છે. અને આમ જોવો, મારે ફોટા પડાવવા છે ને તો ફોટા પડાવવા ના પાડે છે કેમેરામાં. ના, આ ઘરમાં કેવા માણસો ભેગા થયા છે ને. અદેખા, બીજું કઈ નથી. અદેખાઈ થાય છે. હું આ બધું વાપરું ને જલસા કરું જ ને એમાં એ લોકોને. પણ એ ખબર ના હોય કે આ પ્રેગ્નન્સીનો સમય થોડો કઈ વારે વારે આવવાનો છે મારે હાવ. એટલે જમાઈ ના પડે છે? નહીં, મારી નણંદ અને મારે હાહુ એટલે એને વળાવી દે ને ક્યાંક હારો મોળો છોકરો જોઈને, એટલે એક ઘોવા જાય ઘરમાંથી. જાય તો થાય ને. પપ્પા, હવે છે ને તમે મને ત્યાં લઈ જાઓ. બીજું કઈ મારે નથી કરવું, બસ. હા, હવે તો એ જ કરવું પડશે ને કે વારે વારે સમજાવવા આવીએ એ કાંઈ સારું ના લાગે. એ જ વાત છે ને. હાલ તો બીજું હું, આપણે કોઈને પૂછવું નથી. હાલ. હા, અરે ભૂપતભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અંકલ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી ક્યારે કૃષ્ણ. આવ્યા બસ તમે ભાડ્યા ત્યારે જ આવ્યા. હા, અચાનક પાછા તમે હા, ફોન કર્યો હોત મને તો હું તેડી જાત. દીકરીનું ઘર છે ને એટલે અચાનક આવવું પડે. વાંધો તમને? મારા પપ્પા આવ્યા એમાં કાંઈ અચાનક. વાંધો નથી બાપા, ભલે મેં તેડાવ્યા ને, એ હું આવ્યા. તેડવા જવાની વાત કરું છું, કારણ કે આપણે આઘું રહ્યું ને ગેટેથી અહીંયા અંદર, એટલે અમુક માણસ તો એ નહીં કે મારા પપ્પા આવ્યા નહીં. એટલે તમે તમારી માને નથી સમજાવતા. ધારે હોય તે મારી દીકરીને કાંઈ પણ જોતું હોય, લેવું હોય, કરવું હોય, આડો પગ જ કરવાનો. ભૂપતભાઈ, તે દિવસે તમે કહી ગયા કે મારી છોકરી કાંઈ ખાઈ પીવે કે કાંઈ બહારથી મગાવે તો બોલવું નહીં. મેં કીધું સારું હાલો, એમે એ ખુશ રહેતી હોય તો આપણે એને કાંઈ નથી રોકવી ને ટોકવી. પણ હવે એ તે કાંઈક વધારાનું થાય છે. સાચું કહેજો, હવે આ પેટના તે કાંઈ ફોટા પડાવતા હોય? હાથે પણ હા, એટલે એવા છે ફોટોશૂટ આપણે કરાવવાનું છે. તેમાં તારા પપ્પાનું શું કામ છે? ફોટોશૂટ તો આપણે કરાવવાનું છે. પણ ના પાડે છે. સારું ના ખાવું ના પાડે છે આ બા ને એ તલ. તમે પણ હું કામ ના પાડો છો? એમ જો મહેન્દ્ર, ભૂપતભાઈ, આમાં છે ને તમે લોકો કાંઈ જાણતા ન હો. બાયડી કહે ને એમ બધું કર્યા ન કરાય. ના દીકરી કહે ને એમ એનું સાંભળીને અહીંયા દોડી ન અવાય. અમારામાં રિવાજ છે કે આ બધું ન કરાય તો ન કરાય. તમને મેં એ વખતે કીધું હતું કે ઘરમાં તમે આંખો બંધ કરીને જો ને, કાંઈ જોવાનું નહીં, એટલે કાંઈ માથા કૂટે ઊભી ન થાય. પણ તમે આના બાપ છો. ઈ બોલાવે એમ અહીંયા દોડી ન હોય. આ દીકરીનું હાહરું છે. લ્યો, એણે કીધું એટલે અહીંયા લટોડા પટોડા કરતા આવી ગયા. અને એ તેનું ઉપરાણું લઈને. અને તમારે જે કરાવડાવવું હોય તમારા ઘરે લઈ જઈને પછી કરાવડાવજો. અમારે કઈ ના નથી. એનો હક જઈએ છે. અમારા ઘરે, તમ તારે જઈએ જ છીએ. હાલો પણ પપ્પા. ભાભી હું એમ નથી કહેવા માંગતી. બેબી આવશે પછી તમને જવાના છો ને ત્યારે ફોટો પડાવી લેજો અરે ને. બંધ થાની તું તારી લવારી. તો મેં તને કેટલી વાર ના પાડી કે મોટાની વચ્ચે નહીં બોલવાનું. જોયું બા? મહેન્દ્ર, હું તને કહું છું, એકલું એને નહીં. એને તો ન જવાય. દીકરીના આવા કામમાં તો અહીંયા દોડી ન જવાય. કે એને જેમ કરવું એમ કરવા દો ને આમ કરવા દો ને હારા ન લાગો. એ અમારો રિવાજ છે કે આ બધું ન કરાવાય તો ન જ કરાવાય. હા, એની અને ભૂલ તું શું છે? કેમ નથી સમજતો? પણ તું કેમ નથી સમજતો? આપણામાં ન જ કરાવાય. અરે પણ અત્યારે બધા કરાવે જ છે, કઈ નવાઈ નથી. હું અરે એમ કહું. બધા તો કુવામાં પડે તો ભાભીને નાખી દો. આ તો જાઓ. જાની પાડી દે લે, સારી લાગતી હોય તો. હાય હાય, આ તો જો મને કુવામ નાખવા ઊભા થયા છે. પણ તમારો ભાભી હાલ કે તમે મને જીવતી મારી નાખો ને મને ને મારા બાળક. હેતલ,
એ જો ગમે એ હોય હું મારો ફોટોશૂટ કરાવવાની છું કરાવવાની છું એટલે અમને ત્રણને કઈ વાંધો નથી ને તમે બે હું ઉપાડો લીધો મને તો નવા ઈ લાગે છે કે તમે હું મોઢું લઈને અહીંયા આવી જાવ છો જ્યારે આમ ફોન કર્યો નથી ને અહીંયા આવ્યા નથી કઈ કામ નથી તમારે એ મારી માં એને દીકરી દીધી ને એમાં કઈ ગુનો નથી કર્યો દીકરીના ઘરે બાપ તો આવે હા તો બાપ આવે પણ આવા કામમાં તો નો જ દોડી આવે ફોટા પાડવા દ્યો ને ફલાણું કરવા દ્યો ને મારી વાત આ સાંભળો તમે ઉઈપા તોય મને આટલી હેરાન કરે તમારા ગેરેજમાં મને હુઈ કરતા જો હશે આ જીગુ. લોકો જો જીગુ આ તો તારે આ 8મો મહિનો હાલે છે શરમ એટલે હું નથી મજબૂર બોલતાય. છું બાકી જો કાંઈ ન હોત ને તો અત્યારે ને અત્યારે તને ઉપાડી હોત આપણા ઘરે પપ્પા હોય ને એ હાલો અત્યારે વઈ જાય ઘોયરું બાળકને આપણે હાચવી લે હું છૂટું કરી નાખું ઘેરે જો ગયું. ભાભી પપ્પા હોય ને આવી સલાહ ન આપે હાચા જો પપ્પા હોય ને તો ઈ એમ કહે કે બેટા તારી સાસુ કઈક બે શબ્દો કહેતી હશે તો એ સારું અને બરાબર જ પણ તારી એનું માં સાંભળો ને સમજાવે છે એટલું ઘણું છે એલા નીચું મોઢું રાખો ને હારી વાત કરો આ હું માંડ્યું છે મારા ઘરમાં આવીને અને છે ને નથી બોલવું એને જાવું છે ને જવા દે એને સમાજની ને કુટુંબની આબરૂની પડી જ નથી ત્યાં બધા કહે ને કે આ દીકરી પાછી આવી ત્યારે એને ખબર મને પડશે પૂછો, મારી ઘરવાળી છે હો ક્યાંય મોકલવાનું નથી થતું બસ તો પછી લઈ જાવ તો આ મંડાણી છે આપણે ફોટોશૂટ કરશું એ લોકોને જે કરવું એ કરે બસ અરે આ ઘરમાં રહીને જ ફોટો શૂટ કરવાનું છે બોલો હું એલા એક કામ કરને ભાઈ આને છે ને આમ વળાવી દે ને આને હા, આ ભાઈ જો ને પોપટની જેમ છે ને ભાભીની બધી બોલી બોલે છે, બોલો બંધ થાની તું હવે તને મેં કેટલી વખત ના પાડી નકામો હાથ બાથ ઉપડી જાય ને તો તને નો થવાની થાય પછી એને તું હાથ તો લગાડ હું જોઉં જેમ તું તારી બાયડીનું ખેંચે છે એમ મારી દીકરી છે એને તું હાથ લગાવ કાલ હારે જાય ને ત્યારે ખબર પડશે તો ઈ પછી મારે આ મારી જોવાનું જ. દીકરી છે મારી દીકરી બસ છે, કરો હું ને કામ નથી એને હારા લાગતા બસ, નથી હારા લાગતા બાપ થઈને એ તમારે જેને જે કરવું એ કરો હું ફોટા પડાવી બસ બસ ઈ જ હાસુ છે લ્યો જો તો હાલે છે કેવું આમાં જો ડોહું કઈક થઈ ગયું ને એ બધું તમારી જીભ છે ને મોઢામાં રાખો નહીં થવાનું હોય તોય થાહે પણ ભાઈ અમે ભાભીના સારા માટે કહીએ છીએ એનું ખરાબ નથી ઈચ્છતા એ હારું મોળું બધી એને ખબર પડે છે એવું જીગો, મમ્મી એવું થયું જીજ્ઞા ભાભી શું થયો અરે અરે પણ ધ્યાન રાખીને ઉતરતી હોય તો અરે આ ઘરમાં કાળો કકડાટ કરે એમાં હું ધ્યાન રાખે મારી છોડી ભાઈ ઊભી થા. ફટાફટ એમ્બ્યુલન્સ ને ફોન કરો હા. કે ભાભીને હોસ્પિટલે લઈ જઈએ આમાં ઊભી ક્યાંય લઈ જવાની જરૂર નથી મારી પાસે દવા છે લગાડીને એટલે સારું થઈ પણ જાય આ બંધ કરો ની તમારા દેશી વૈદા આવે હોસ્પિટલ લઈ જાવી પડે આને મારાથી ઊભું નહીં થવાય. જીવે છે મારી દીકરી બેહવા દે એ ધીરે ધીરે ઊભી થા ને અહીંયા સોફે આવી જાવ તને દવા લગાડી દઉં હાલ ઊભા થાવ તમે અરે આમાં દવા તમારી કામ નો આવે એટલે દવા જ કામ આવે એટલે પણ હોસ્પિટલે લઈ જાવી પડે હું ફાઈટ હાલ જલ્દી હાલ હા ઈ ઊભી થા. ના પાડે આમાંય દવા ખાવી. એટલે તમારા દેશી વૈદા રાખો તમારી પાસે અમારે પડી જતા કોબડી પણ એ દવા લગાવે એટલે 2 કલાકમાં સારું દવા ખાવી છે પૈસા ફેરવવા ગમે એમ કરી દવાખાનેથી આવે ને જલ્દી તો બહુ હું કરેસ ટેન્શન તું? થાય છે મને એને શું થયું હશે શું નહીં કાંઈ નહીં થયું હોય પડતી પણ આ લોકો સમજે નહીં ને કાંઈ નહીં થયું હોય બેબીને તો કઈ નહીં થઈ ગયું હોય ને કાંઈ નહીં થયું હોય આ લોકો ભલે ને બતાવે ગયા બાકી મને ખબર હોય આટલું પડે એમાં હું અમે પડતા હતા એવું ન હોય થોડું ઘણું કઈ કામ તેમ થશે તો ફોન કર્યો મહેન્દ્રભાઈ ને ફોન રિસીવ નથી કરતા ઈ ન કરે કંઈક હમણાં. ફોન કરીને કઈક હે? જાણ કરી દે તો ભાભી કેમ છે બેસી જા આવ બેસ શું કીધું ડોક્ટરે સો ડોક્ટરે તો એમ કહ્યું છે કે ક્રિટિકલ કન્ડિશન છે થોડી અને બાળકને કંઈ પ્રોબ્લેમ નથી થયો બસ હાસ મારી માતાજી ને પણ એમ પણ કહ્યું છે કે ટોટલી જ્યાં સુધી ડિલિવરી ન થાય ને ત્યાં સુધી કમ્પ્લીટ બેડ રેસ્ટ અને કોઈ કામ નહીં કરવાનું વજનવાળી વસ્તુ નહીં ઉચકવાની હા મોબાઈલ યુઝ નહીં કરવાનો અને ઘણું બધું બીજું કીધું છે કે પૌષ્ટિક ખોરાક ખાવાનો હા ઈ બધી હવે મને ખબર જ છે કે એને હવે આપણે આરામ જ આપીશું
પણ હવે જો ખોરાકનું ડોક્ટરે કીધું છે ને બટા, એ રીતે જો હું જે આપું ને એ જ ખાવાનું. અને ખાસ તો ડૉક્ટરે તમે જેટલી વાત કહી હતી ને હા, એ બધી વાત ડૉક્ટરે કીધી, અને તમે જેમ વઢતા હતા ને એવી રીતે જ ડૉક્ટર વઢ્યા છે કે આ બધું તમારે કાંઈ કરવાની જરૂર નહોતી. આ બધું શું કામ કર્યું તમે? એટલે ઓલા ફોટા પડાવવાનું નહીં. હા, એ કે એમાંથી કિરણો નીકળે એ બાળકને નુકસાન કરે, એટલે તો ડૉક્ટર બોર્ડ મારે કે એક્સરે રૂમથી દૂર રહેવાનું, કારણ કે ત્યાં કિરણો હોય ને બેબીને નુકસાન કરે એટલે. જો બટા, માં જે કહેતી હોય ને એ છોકરાઓના હારા માટે જ કહેતી હોય. ભલે ને હું આ ભણેલી ગણેલી નથી, આજકાલના જમાનાની નથી, પણ બધું સાંભળ્યું હોય, જોયું હોય, તો મને ખબર તો હોય જ ને કે આ સૂરજના કિરણો જો આટલી બધી અસર કરે તો પછી આ મશીનના કિરણો તો કેટલી અસર કરે એ ખબર છે તને? હા માં, હવે બધું સમજાઈ ગયું છે, પણ જે નહોતું કરવાનું એ થાતા થઈ ગયું છે, તો પછી હવે ધ્યાન રાખશું એમ. વાંધો નહીં, જાગ્યા ત્યાંથી સવાર. હવે એ એમાંનું આપણે કાંઈ નથી કરવું. હવે એને આરામ કરવાનો ને હું જે દઉં એ ખાવાનું. હા, હવે તો ખાહે જ ને, કારણ કે ડૉક્ટરે તો હાવ હલવાની ના પાડી છે, અને બહારની કોઈ પણ વસ્તુ ખાવાની ના પાડી દીધી છે. અને તમને કહું છું, જો આ મારી માં કહેતા હતા એ હાસું કે ખોટું, હવે મને કયો. હા જમાઈ, એ વાત હાચી હતી, પણ હું તો મારી દીકરીની ખુશીમાં ખુશી જોવા માંગતો હતો. મને થોડી ખબર હતી કે આવું બધું થશે એમ. સાથ તો હું આપતો જ હતો ને, આ તમારી દીકરીને ખુશ રાખવા જ કરતો હતો. બાકી મારી માં જે કહેતા થોડુંક તો મને સમજમાં આવતું જ હતું, પણ આને ના પાડો તો એ નારાજ થતી હતી. પણ હવે એને ખબર તો પડી ને કે હું જે કરતી હતી બધું ખોટું હતું. ડોક્ટર કે એની વાત તો માને કે ન માને. ભૂપતભાઈ, એક તમારી દીકરી અમારા ઘરે આવી હોય ને તો એની રક્ષા કરવાનું અમને વધારે અમારા પર જવાબદારી હોય. અમે એને રાજી રાખવા, હારી રાખવા ને ખુશ રાખવા માટે જ કરતા હોઈએ. પણ ઓલું કહેવાય છે ને કે માં કે ઈ કડવું જ લાગે, સાચું કહેતી હોય તોય. હે જ ને. અને અમે લોકો તો ભાભીની હેલ્ધી પ્રેગ્નન્સી માટે આ બધું કહેતા હતા. મને પણ તમે જે રીતે સમજાવતા હતા ને એ બધી જ વાતની મને પણ ખબર હતી, પણ હું મારી દીકરી મને જે કાંઈ વાત કરે ને તો હું એને નારાજ કરવા નહોતો માગતો, એટલે હું એની હામાં હા મિલાવીને ચાલતો હતો. હાલો, જે થયું એ ભગવાને જે કર્યું એ હારા માટે કર્યું, અને હવે કરશે એ હારું જ કરશે. હવે આપણે બધાએ મળીને એની તબિયતનું ધ્યાન રાખવાનું છે. બા, બેબીને કઈ થાય તો નહીં? નહીં થાય બટા, હું શું ને. અને મારી પાસે જે દવા છે ને એ કદાચ આમ તેમ અંદર ઈ બાળક આમ તેમ થઈ ગયો છે ને તો એ હરખું થઈ જશે. તું ઉપાધિ કર માં. ડોક્ટરે કહ્યું છે ને, દરપત રાખ થોડી. બા, તારી ભાભીને મૂકી અને બેડરૂમમાં. બેભાન, મારે બહાર વાત કરવી. બોલ ને બેટા. હવે તમે જેમ કહો ને એમ જ હું કરે. કદાચ એવું તો નહીં થયું હોય ને કે તમે આ મને વાળ ધોવાની બધી ના પાડતા હતા ને એ બધું કર્યું તો માતાજી મારી ઉપર ગરમ થઈ ગયા. બટા, તું નાદાન, તું ના સમજ, એટલે તું આવું બધું માનતી નહોતી. હું કહેતી હતી, પણ જો મેં કીધું તું ને કે એની લાકડીમાં અવાજ ન હોય. આ તને છે ને થોડાકમાં એણે સમજાવી દીધું કે તારી માં અને તારી હાઉ જે કહે છે ને એ રીતે જ તારે રહેવાય. પણ વાંધો નહીં, કાંઈ નહીં થયું હોય. અને હમણાં જાતું અને હું તને છે ને સૂટ નાખીને ગરમ દૂધ બનાવી દઉં, ઈ પી લેજે. અને આમ જો હું બહારનું નહીં ખાવું. ડોક્ટરે ના હા, પાડી. નહીં ખાતું. બાળકનું વજન હજી તો 1 કિલો ને 800 ગ્રામ જ થયો છે. એટલું જ થયું છે? વાંધો નહીં, જો ને છોકરો આવતા આવતા 3.5 કિલો થઈ જાય. અને આમ જો હું કહું, એક નાળિયેર માયનું છે માતાજીનું, તો તારા હાથે વધેરી નાખજે, હું હમણાં લઈ આવી આપું. હવે જો હાસવીને રહેજે, તારી સાસુ કે ને એમ જ કરજે હો બેટા. હું જાઉં છું, હું તે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને બટા, માં કહેતી હોય ને એ આપણા હારા માટે, આપણા છોકરાના હારા માટે જ કહેતી હોય. આ બાળક અમને વાલું નહીં હોય, તને વાલું હોય એ નથી વધારે મને અરે વાલું ભાઈ, હોય. મને ખબર છે કે માં હોય ને, માં એને દીકરા કરતા એનું વ્યાજ વધારે વાલું હોય. એટલે પણ વ્યાજ ક્યારે આવશે કે એનું ધ્યાન રાખશું ને આરામ કરશે ત્યારે. આમ જા, ઊભી થાય ને મૂક્યાય. જાઉં છું. હાલો ભાભી. એસી ચાલુ કરી દે છે, અને પાછી ગરમી બહુ થાય. હા, વાંધો. એ હાચવીને દાદરા ચડાવજો હો બેટા. જા, હું હમણાં દૂધ લઈને આવું. હાલો, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. હવે તમે ઉપાધિ ન કરતા, અને દીકરી ફોન કરે ને એમ દોડી ન આવતા. હા, મારે ફોન આવ્યો છે એક કામનો, અને નાળિયેર લેતો હા હોઉં. હા, તુંય જા. હલો. હે માતાજી, લાજ રાખી તે.